શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ સસરા પોતાની વહુ અને તેના મિત્રોની દારૂની પાર્ટીથી એટલા બધા કંટાળી જાય કે તે સીધો પોલીસને ફોન કરીને રેડ પડાવે? દર્શક મિત્રો, સુરતમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક આર્ટિસ્ટ વહુની દારૂની મહેફિલની તેના સસરાએ પોલીસને જાણ કરાની ઝડપાવી દીધી હતી. પોલીસ કંટ્રોલ રૂમને એક અજાણ્યો કોલ મળ્યો, જેમાં કોલ કરનારે જણાવ્યું કે તેની વહુ પોતાના મિત્રો સાથે ડુમસના એક જાણીતા વીકેન્ડ એડ્રેસ હોટલના રૂમ પર 400ના રૂમ નંબર 43માં દારૂની પાર્ટી કરી રહી છે. આ કોલ હતો દારૂ પાર્ટી કરતા એ જ આર્ટિસ્ટના વહુના સસરાનો. સસરાએ પોતે જ પોલીસને માહિતી આપી હતી કે તેમની વહુ પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહી છે. કોલ મળતા ડુમસ પોલીસ પીસીઆર વાહન સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વીકેન્ડ એડ્રેસના રૂમ નંબર 443નો દરવાજો ખુલ્યો ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. રૂમની અંદર 4 પુરુષ અને 2 મહિલા ફ્લોર પર કુંડાળું વાળીને બેઠા હતા અને દારૂની મહેફિલ ચાલુ રહી હતી. દારૂની તીવ્ર ગંધ આખા રૂમમાં ફેલાઈ પોલીસે સ્થળ પર તમામની પૂછપરછ શરૂ કરી હતી. ડુમસ પોલીસે તપાસ શરૂ કરી તમામનું રાત્રે મેડિકલ પણ કરવામાં આવ્યું હતું. પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધારા વટહુકમની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.